જ અપેક્ષા રાખું સાહેબ, મારી દીકરી મને પાછી લાવી આપો. એના વિકલ્પ કયા રહેશે, સામાજિક રીતે કે અન્ય કોઈ કાયદાકીય વિકલ્પ આપણે વિચારીએ? વિકલ્પમાં તો એવું શું કહું સાહેબ, કોઈ દાડ એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવા અમને એવી, એનું વર્તન કેવું કોઈ દાડ એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કંઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ. એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કંઈ અમને લાગ્યું જ નહીં. આખો સમાજ તમારી સાથે છે, સમાજને શું અપીલ કરશો? સમાજને હું જ કહું, સાથે બધા હળી મળી, એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો. આજે સમાજના આગેવાનો તમારા ઘરે આવ્યા, આપણે શું સમાજના આગેવાનો સામે રજૂઆત, શું વાત કરી? બસ મેં હું એમને એ જ કહું, મારી છોકરી મારી પાસે જ લાવો. શું વાત કરી? મારે તો એ જ કહેવું કે બધા હળી મળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળી મળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની. હા સાહેબ, એ તો ખરે જ. છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું, કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં. રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી, આ જ એનું કાયમી નિયમ જ હતો. એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું. અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી.